નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જૂનાગઢનું પ્રખ્યાત ગાયત્રી મંદિર અને એના સાનિધ્યમાં છીએ. અને આ ગાયત્રી મંદિરમાં હું આપને એક એવી વસ્તુનો અનુભવ કરાવવા માગું છું. માતાજીની આદ્યાશક્તિ જગદંબાની નવરાત્રિ અને એ કાર્યક્રમો પૂરા થયા. 9 દિવસ નાની નાની બાળાઓએ સરસ મજાની માની આરાધના અને ભક્તિ કરી. પણ ત્યારબાદ આજરોજ આપણે ગાયત્રી મંદિર ખાતે એક નવી પરંપરા, કે જે પરંપરા નાગર લોકોમાં હોય છે. નાગર લોકો બેઠા ગરબાનું આયોજન કરે છે. અને એ બેઠા ગરબા એટલે કે ઘૂમીને નહીં, તાલ સાથે નહીં, રમવાનું નહીં, પરંતુ બેઠા બેઠા ફક્ત હાર્મોનિયમ, ઢોલક અને ઝાંઝના સથવારે આ બેઠા ગરબા એટલે માની આરાધના કરવાની હોય છે. આ પરંપરા જૂનાગઢના અને વડનગરના નાગર લોકોની છે. પણ આજે આપણે મળીશું જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ, કે છેલ્લા 12 વર્ષથી આ બેઠા ગરબાનું આયોજન કરે છે. અને મિત્રો, આની અંદર આ બેઠા ગરબાની અંદર આપને કહું તો આપને નવાઈ લાગશે, 60થી લઈને 75 વર્ષ સુધીના બહેનો અને ભાઈઓ એ આ ગરબાની અંદર એ પોતાના માના ભાવ, મા પ્રત્યેની લાગણી એ રજૂ કરશે. તો ચાલો આપણે મળીએ ગાયત્રી મંદિરના પટાંગણમાં માં ગાયત્રીના સ્થાન ઉપર બેઠા ગરબાની મોજ લઈએ. આપણા સૌના મનમાં અને હૃદયમાં જે ભાવ છે શરદ પૂર્ણિમા ઉજવવાનો, તે આપણે આજે ઉજવીશું. ભલે આપણે સિનિયર હોઈએ, પણ આપણે તો આજે યુવાનોને પણ શરમાવે તેવા ગરબા ગાઈશું, એની મને ખાતરી છે. અને બંને નિર્ણાયકોને પણ આપણે કહીએ કે તમે જો કે આ પહેલાં આપણે આવી ગયા છો, પણ સિનિયર સિટીઝનો બહુ સરસ ગરબા ગાય છે. બેઠા ગરબા છેલ્લા ઘણા વર્ષોથી આપણે આયોજન કરીએ છીએ અને માણીએ છીએ. મા ગાયત્રી માને ખોળે આજે આપણે રમવા માટે આવી ગયા છે. અને આપણે મા ગાયત્રી માને કહેશું કે આજે તારે ખોળે રમવાને માતાજી અમે આવી ગયા, માતાજી અમે દોડી આવ્યા, મનની મલિન તારે માતાજી અમે છોડી આવ્યા. પહેલું ગ્રુપ આવે છે ચામુંડા ગ્રુપ. ગ્રુપ લીડર છે અરવિંદભાઈ પટણી. ગરબાના શબ્દો છે તું કાઢીને કલ્યાણી રે માં. તેમના સાથી કલાકારો અરુણાબેન પટણી, ધનલક્ષ્મીબેન કારિયા અને કૈલાસભાઈ મકવાણા. પહેલું ગ્રુપ ચામુંડા ગ્રુપ. પાવાગઢે બિરાજમાન મા કાળીમાં સૌનું કલ્યાણકારી એવા મા કાળી માતની જય. કે તું કાળીને કલ્યાણી રે માં, તું કાળીને કલ્યાણી રે માં, તને ચાર યુગમાં જાણી રે માં. શંકર ઘેર પટ રાણી રે માં, પાર્વતી નામે ઓર રાણી રે માં. જોગમાયા
તે યુગમાં જાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું પાંડવ ઘેર પટરાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું તો દ્રૌપદી નામે ઓળખાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું કૌરવ કુલ ભણનારી રે માં જાજો ત્યાં જોગમાયા તને ચોથા તે યુગમાં જાણી મે માં જાજો ત્યાં જોગમાયા તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું તો તારામતી નામે ઓળખાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું સત્યને કાજે વેચાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું તો કાળીને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું તો કાળીને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગમાયા તું તો કાળીને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગમાયા બોલો ચામુંડે માં જય. આપણે માણીશું સૈયર ગ્રુપ મારે જાઉં અંબાને મળવા હોળી વાળા હોળી અંકાર મારે જાઉં અંબાને મળવા અંબા ગૌચરની છે જોડ મારે જાઉં અંબાને મળવા
હવે પછીનું ગ્રુપ સૈયર ગ્રુપ, રણકાર ગ્રુપ. રણકાર ગ્રુપની બહેનો, ગ્રુપ લીડર હર્ષિદાબેન રૂપારેલિયા, તેમના સાથે રસીલાબેન રૂપારેલિયા, સુધાબેન ગઢિયા અને ગમધની સા ધની સા ધની સા આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. મારી ગબ્બર પ્રતિ ઉતરતા લાગે. મારી ગબ્બર ઉતરતા લાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. મિત્રો ઘીના દીવડિયા જલતા જોયા. મિત્રો ઘીના દીવડિયા જલતા જોયા. વળી તારણે તુરણિયા ઝૂલતા જોયા. વળી તારણે તુરણિયા ઝૂલતા જોયા. મારી કુમકુમા મારી કુમકુમા ગલે ઉતરતા લાગે. મારી કુમકુમા ગલે ઉતરતા લાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો આજ બહુચરને કાલિકા હસતા જોયા. આજ બહુચરને કાલિકા હસતા જોયા. વળી રાંદલ ભગવાન તાલ દેતા લાગે. વળી રાંદલ ભગવાન તાલ દેતા લાગે. મારી સખીઓની સંગે કરને લેતા લાગે. મારી સખીઓની સંગે ઘુમરી લેતા લાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. મારી પાંચ સાત સાહેલી ભેગી મળી. મારી પાંચ સાત સાહેલી ભેગી મળી. વળી ચાદરના ઝૂંકમાં ધૂમવા લાગે. વળી ચાદરના ઝૂંકમાં ધૂમવા લાગે. મારી ગોરીની સંગે ગરબે ઘૂમતા લાગે. મારી ગોરીની સંગે ગરબે ઘૂમતા લાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. મારી ગબ્બર પ્રતિ ઉતરતા લાગે. મારી ગબ્બર પ્રતિ ઉતરતા લાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. આજ આરાધે સૂર્યમાં ડંકો વાગે. બોલ શ્રી અંબે માત કી જય. હે रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे भगवानी. हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभु रानी.
ભરી ચોખાને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો શ્રીફળની જોડ લઈને હલો હલો પાવાગઢ જઈએ હલો હલો પાવાગઢ જઈએ માને તે દ્વારે સુનારી આવે માને તે દ્વારે સુનારી આવે બાજોઠની જોડ લઈને રે હાલો લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે માને તે દ્વારે દોષીઓ આવે માને તે દ્વારે દોષીઓ આવે ચુંદડીની જોડ લઈને રે લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે માને તે દ્વારે સોનીડો આવે માને તે દ્વારે સોનીડો આવે ચૂંદડીની જોડ લઈને રે ચૂંદડીની હલો લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે માને તે દ્વારે માળીઓ આવે માને તે દ્વારે માળીઓ આવે ગજરાની જોડ લઈને રે ગજરાની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો શ્રીફળની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે હાલો હાલો પાવાગઢ જઈએ રે અંબે માત કી જય સાગસી સમાનો બાજોટીઓ રૂડી ફરકી મુકાવું ગુગરમાં ગરબો રમાડે ચડ્યો રેલો સાગસી સમાનો બાજોટીઓ રૂડી ફરકી મુકાવું ગુગરમાં ગરબો
વચ્ચે આવે છે ઈશ્વર કૃપા ગ્રુપ. ઈશ્વર કૃપા ગ્રુપ. આવો રે આવો રે આવો રે માં, આવો રે આવો રે આવો રે માં, અંતરના દ્વારે આવો રે આવો આવો રે આવો રે આવો રે માં. લગની લાગી છે મને તારા દર્શનની, લગની લાગી છે મને તારા દર્શનની, છોડી દીધી છે બધી માયા જીવનની, છોડી દીધી છે બધી માયા જીવનની, ભવની આશા પૂરો રે આવો આવો રે આવો આવો રે માં, અંતરના દ્વારે આવો રે આવો આવો રે આવો રે આવો રે માં. ઘટ ઘટ માં વ્યાપક છો બાળા જગદંબા, ઘટ ઘટ માં વ્યાપક છો બાળા જગદંબા, નવખંડે સંભળાય તારો જયકારમાં, નવખંડે સંભળાય તારો જયકારમાં, સંસારે સ્વર્ગ તારો રે આવો આવો રે આવો આવો રે માં, અંતરના દ્વારે આવો રે આવો આવો રે આવો આવો રે માં. સુનો સંસાર મને લાગે છે માવડી, સુનો સંસાર મને લાગે છે માવડી, ડોલે છે મત દરિયે સેવકની નાવડી, ડોલે છે મત દરિયે સેવકની નાવડી, આસે સફળ જન મારો રે આવો આવો રે આવો આવો રે માં, અંતરના દ્વારે આવો રે આવો આવો રે આવો આવો રે માં, આવો રે આવો રે આવો રે માં, આવો રે આવો રે આવો રે માં. બોલ અંબે માત કી જય. મળવું છે કહો ને માણી, મળશે ક્યાં મારે અંબાને મળવું છે કહો ને માણી, મળશે ક્યાં જ્યોતમહી જળવું છે કહો ને માણી, મળશે ક્યાં જ્યોતમહી જળવું છે કહો ને માણી.
ગરબો રે રમે રાજને દરબાર માનો ગરબો રે રમે રાજને દરબાર માનો ગરબો રે રમે રાજને દરબાર માનો ગરબો રે રમે રાજને દરબાર આપણે બધા તાળી સાથે પાડીએ. આવો સરસ ગરબો છે. કુંભારીને દ્વાર રમતો ભમતો રે આયો કુંભારીને દ્વાર રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર રમતો ભમતો રે આયો કુંભારીને દ્વાર ઓલી કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ માનો ગરબો રે રૂડા પૌળિયા મેલા માને ગરબે રે રૂડા કોળિયા મેલા ગરબો રે રમે રાજને દરબાર માને ગરબે રે રૂડા રાજ રે દરબાર રમતો રમતો રે આયો ગોળાને દ્વાર રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર ઓલી સોનીડાની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સોનીડાની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સોનીડાની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સોનીડાની નાર તું તો સૂતી હોય તો જાગ મને ગરબે રે રૂડા પાંજર બેલા માને ગરબે રે રૂડા જાંજર પેરા માને ગરબે રે રૂડા જાંજર પેરા રે આવ્યો રાજને દરબાર માને ગરબે રે રમે રાજને દરબાર માને ગરબે રે બેરા રમતો ભમતો રે આવ્યો સુથારીને દ્વાર રમતો ભમતો રે આવ્યો સુતારીને દ્વાર રમતો ભમતો રે આવ્યો સુથારીને દ્વાર રમતો ભમતો રે આવ્યો સુતારીને દ્વાર ઓલી સુથારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સુતારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સુથારીની નાર તું તો સૂતી હોય તો જાગ ઓલી સુતારીની નાર તું તો સૂતી હોય તો જાગ માનો ગરબે રે રૂડા વાજિયા મેરા માને ગરબે રે રૂડા વાજોટિયા મેલા માનો ગરબો રે રમે રાજને દરબાર ગરબો રે રમે રાજને દરબાર માનો ગરબો રે રમે રાજને દરબાર અંબે માત કી જય. ખૂબ સરસ રજનીભાઈ. હંમેશા ઊભા થઈને તમને તમારા ગ્રુપને એપ્રિશિએટ કરીએ છીએ. ખૂબ સરસ. અને અત્યાર સુધી એમ હતું
કે બહેનો ગાય તો જ ગરબામાં જમાવટ થાય, પણ આજે આ ગ્રુપે બતાવી દીધું કે એકલા ભાઈઓ પણ જમાવટ કરી શકે. ઘોર અંધારી રે રાતલડીમાં વિસરા ચાર સંવાર સૌવા મળનું રે સુહલડુમાં કદમણની ફૂલે રમજો જમજો રે ગોરડીઓ તમે રમજો
ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે અંબા ઝૂલે જગદંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ટહુકે કોયલ ઝૂલે ટહુકે મોરલિયા ટહુકે કોયલ ઝૂલે ટહુકે મોરલિયા મીઠા સંગીત સુર में ના બોલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ખીલ્યા બોલ ચંપાને જાય જુએ માલકી ખીલ્યા બોલ ચંપાને જાય જુએ માલકી ડોલરને મોગરો હાલ્યા ફૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ચહેરા પટોળા ચીરમાએ મન ભાવતા પહેર્યા પટોળા ચીરમાએ મન ભાવતા એ મહાન રત્ન જડ્યા મોંઘા મૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ચંદ્રવાલ ચમકે લાલ ટીલડી સોહામણી ચંદ્રવાલ ચમકે લાલ ટીલડી સોહામણી નાકે છે નથડી ભવ્ય મોતી મૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ચંદ્રમા ચોકે આસન દુર્ગા રાજતી ચાંચલના ચોકે આસન દુર્ગા રાજતી અંગના મરોડ દેખી દિયડા ડોલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ઝીણી ઝીણી સાંજલીઓ સડકે સડકારમાં ઝીણી ઝીણી સાંજલીઓ સડકે સડકારમાં જાણે ગગન મેઘ વરસાવે લે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગગનના બાળકના દર્શનના તાંડમાં ખેલોડા બાળકના દર્શનના તાંડમાં દેખી માસાન પાન દેહના ડોલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે આબો દીદાર રાત દેન ધ્રુવ યાચના આબો દીદાર રાત દેન ધ્રુવ યાચના અંજને અનંત કાળ રે જ્યોતિ રે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે અંબા ઝૂલે જગદંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગબ્બરના ગોખે આજ અંબા ઝૂલે ગાયત્રી શક્તિપીઠમાં આપણા દર વર્ષની માફક બેઠા ગરબા હરીફાઈ માટે આવેલા છે ત્યારે હું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળાનું સન્માન કરવા માટે આપણા પ્રમુખ શ્રી જેવી માકડ સાહેબ વજુભાઈ હિરપરા અને રમેશભાઈ મહેતાને વિનંતી કરીશ તાલીઓથી અભિવાદન કરીશું સંસ્થાના વડા સન્નિષ્ઠ એવા નાગભાઈ અને સરળ આપણે એક ફોનમાંથી પૂછીએ અને આપણા માટે સંસ્થા તૈયાર જ હોય એવા શ્રી નાગભાઈ
આપણને એનું આપણે અભિવાદન કરી રહ્યા છીએ. ઘણા માણસો જોયા છે, પણ ઈશ્વરની સૌથી નજીક હોય એવો કોઈ માણસ મેં જોયા હોય તો નાગભાઈ છે, જેણે સૌથી અઘરી વસ્તુ હું ઓગાળવાની છે, એણે હુંને એટલો બધો ઓગાળી દીધો છે કે હવે એનામાં હુંનું અસ્તિત્વ જ નથી રહ્યું. ખરેખર એ વંદનીય છે અને આપણા સૌભાગ્ય કે જૂનાગઢમાં આવી વિભૂતિ જેવા માણસ રહે છે. મુબારકબાદી. પ્રિય રવિભાઈ શાસ્ત્રી ઉપસ્થિત છે ત્યારે હું રમેશભાઈ મહેતા અને વજુભાઈને વિનંતી કરીશ, તેઓ પુષ્પગુચ્છથી સિનિયર સિટીઝન વતી આપનું અભિવાદન કરશે. આજે આપણી વચ્ચે અનુભવી, સ્વભાવે સરળ, સાલસ અને કુશળ એવા બંને નિર્ણાયકો હાજર છે. પહેલા નિર્ણાયક છે પિયુષભાઈ દવે. કથન પરફોર્મિંગ મ્યુઝિક ક્લાસ અને કથન રેકોર્ડિંગ સ્ટુડિયો તેઓ ધરાવે છે. અને બીજી ઓળખ આપું તો રજનીભાઈ દવે આપણા સિનિયરના મેમ્બર છે, એમના લઘુબંધુ છે પિયુષભાઈ. બીજા છે અમીષાબેન માકડ, માકડ સાહેબ અને ઉર્મિબેનના પુત્રવધુ. ઘર વ્યવસ્થા અને રસોડું સંભાળતા સાથે સાથે આશીષભાઈની સાથે ખભે ખભા મિલાવી ઓફિસના કાર્યમાં પણ એટલા જ નિપુણ છે. અને હમણાં જ તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, તે બદલ આપણે એમને અભિનંદન પાઠવીએ. જૂનાગઢના આ બંને ખ્યાતનામ નિર્ણાયકો આપણને મળ્યા છે અને ગમે ત્યારે ફોન કરીએ એટલે તેઓ આપણું માન રાખે છે, અત્રે પધારે છે. એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંબેમાં બહુચરમાં ચાલો ને રમીએ સંતા કુકડી, પેલો તે દાવ મારે અંબામાનો, પેલો તે દાવ મારે અંબામાનો. અંબામાં તમ ક્યાં સંતાણા, અંબામાં તો આરાસુર સંતાણા. આરસુરવાળી અંબામાનો થપ્પો, આરસુરવાળી અંબામાનો થપ્પો. બહુચરમાં મેં ક્યાં સંતાણા, બહુચરમાં તો સંકલ્પુર સંતાણા. સંકલ્પુર વાળી બહુચરમાનો થપ્પો. બહુચર માનો થપ્પો. આપણે સૌ તાલીઓથી અભિવાદન કરીશું. જ્યાં નિર્ણાયક અમીષાબેન માંકડનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાલીઓથી અભિવાદન કરીશું. ત્રીજા નંબરથી શરૂ કરશું એટલે થોડી ઇંતજારી આપની વધારે રહી. ત્રીજો નંબર લગભગ ત્રીજો, ચોથો, પાંચમો ત્રણ નજીક આવતા હતા. એમાંથી ત્રીજો અમારા બંનેના માર્ક અમારે બંને મેચ કરવાના હોય અને પછી સરેરાશ હોય, તો એમાં ત્રીજા નંબર ઉપર જે આવે છે એ રણકાર ગ્રુપ છે. એકવાર જોરદાર તાળી થાય. તો બીજા નંબર ઉપર જે સુર તાલમાં રહીને ગાયું છે એવું સૈયર ગ્રુપ. ત્યાં ઊભા થઈ જશો તો ચાલશે એટલે લોકોને ખ્યાલ આવે. જેની આતુરતાથી રાહ જોઈએ છીએ એ પ્રથમ નંબરે આવે છે
અરે વાહ, અમારી કંઈ જરૂર જ નહોતી. જે સૌથી છેલ્લા આવ્યા અને પહેલો નંબર લઈ જાય છે એવું જય અંબે ગ્રુપ. ઇન્ડિયા ગ્રુપની એન્ટ્રી બહુ ઓછી છે, પણ કંઈ વાંધો નહીં. એન્ટ્રી 4 છે. નિર્ણાયક તરીકે ઉર્મિબેન માંકડ, એમણે નિર્ણય આપ્યો છે અને લોગો નંબર 3 એ ફર્સ્ટ નંબર આવે છે. 3 નંબરનો લોગો એ ફર્સ્ટ નંબર આવે છે. હું જ્યોતિષ વાકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે અમારી સંસ્થાએ બેઠા ગરબા હરીફાઈ આ ગાયત્રી મંદિરના માતાજીની સાનિધ્યમાં રાખી હતી. તેમાં 12 ગ્રુપોએ ભાગ લીધો હતો અને બધાએ એકંદરે ખૂબ જ સુંદર ગાયું હતું અને એ પ્રમાણે સંસ્થાએ બધાને એપ્રિશિએટ પણ કર્યું હતું. આ પ્રોગ્રામમાં લગભગ 200 માણસો હાજર હતા અને આ જાતનો પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ અને દર વખતે અમને ગાયત્રી શક્તિપીઠ એમાં જે સહકાર આપે છે, ખાસ કરીને નાગભાઈ, રવિભાઈ, એનો પણ હું અંતરથી આભાર માનું છું અને અમારા તમામ સ્વયંસેવકો કે જેણે ખૂબ સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું. અમે આ પ્રોગ્રામના અંતે દરેક પ્રેક્ષક, શ્રોતા અને ભાગ લેનાર દરેકને દૂધ, પૌવા આપ્યું છે અને દરેક પાર્ટિસિપન્ટને મોમેન્ટો પણ આપેલ છે. મારું નામ છે મેનાબેન અજયભાઈ રતનપરા. અમે સિનિયર સિટીઝનના ગ્રુપમાં જોડાયેલા છીએ. અમે આ દર વર્ષે જે ગરબાનું આયોજન થાય છે એમાં અમે પણ જે પાર્ટનરશિપ થયા હતા, પણ એમાં અમને પણ ઘણો બધો આનંદ થયો કે મા અંબાના અમે ગુણગાન ગાવા મળ્યા, આરાધના કરી અને આ સિનિયર સિટીઝન આવા કાર્યો કરતા રહે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમે આ ઉંમરે પણ આ સુસુપ્ત અવસ્થામાં પણ અમે કંઈક જાગૃત થઈ અને આવા સરસ મજાના કાર્યો કરી શકીએ અને બધાને બોધ આપી શકીએ કે આટલી ઉંમરે પણ આપણે આ કરી શકીએ છીએ કે ઘરમાં બેસીને કશું થતું નથી, પણ આપણે બધાની સાથે હળીમળી અને ગરબા ગાઈ શકીએ છીએ. નંબર તો ઠીક છે આવે કે ન આવે, પણ બધાની સાથે હળીમળી અને મા અંબાની આરાધના કરી શકીએ છીએ.